હવે કેટલીક જગ્યાએ સહમતિના અભાવે એમએમસી કોર્ટ નક્કી કરશે. એમએમસી કોર્ટ કોઈ પૂછે તો મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ છે, આ મોબાઈલની અંદર આવશે. ફરતી કોર્ટ છે, ફરતી કોર્ટ છે, તમારા ગામમાં ન્યા જ આવશે. અને રહી ગયા છો તો એ જે હશે ત્યાં બોલાવશે તમને. અહીંયા બેઠી તો નહીં રહે ને, બરોબર છે. અને સ્થળ ઉપર આવી એનો નિકાલ કરશે, જોઈ લેશે કે આ સહમતિ નથી, કાંઈ વાંધો નહીં, આમાં સહમતિની જરૂર નથી એસઓપી મુજબ. અને એસઓપી મુજબ સહમતિ હશે તો એ પ્રમાણે કામગીરી કરશે. આના વાળી હશે તો ક્યાંય સહમતિની જરૂર નથી, કબજા ફેર છે, આની સહમતિની જરૂર નથી, રિસર્વેનો કબજા ફેર, રિસર્વે પહેલાનો છે તો ખાલી ગાઈડલાઈન આપી નીકળી જાય કે આ પ્રમાણે કરી લ્યો તમે. પણ ક્ષેત્રફળ વધઘટ છે અને આ સહમતિ નથી આપતો, કરી નાખશે એમએમસી કોર્ટ. એની સહમતિની જરૂર નથી, આપણું હરકું કરી લે. એ ભેગો આવ્યો તો એનું હરકું કરી દે, એ ભેગો નથી આવ્યો તો નટકતું મૂકી દેશે. એક પક્ષી રીતે નિકાલ થઈ જશે. ફેર કબજા ફેરના કિસ્સામાં સર્વેની કામગીરી આખો સર્વે નંબર અથવા એ કબજા ફેરનો ભાગ અથવા તો જેટલું માપવાની જરૂર છે એટલું માપી લેશે. સમજાણું? અત્યારે નથી માપતા ને, એકબીજાને માપવા જઈ શકાતા નથી. આના આધારે અધિકાર આપ્યો છે કે ગમે એના કબજા માપવા પડે. આખો આધાર રાખી બધાને હાજર રાખીને મેળવણું કરી લેવાનું. ન હાજર રાખીને એમએમસી કોર્ટ હાજરી નિકાલ કરી નાખવાનો, પણ માપી લેવાનું. પક્ષકારો જો સહમત હોય તો લેખિત પક્ષકારોની સહમતિ લઈ લેવાની. રીસર્વે પહેલાના કબજા ફેર હોય, બરાબર યાદ રાખજો. આમાં કરવાનું થતું નથી, કરી દેશે, વાંધો નહીં લ્યો તો કરી દેશે. રીસર્વે પહેલાના કબજા કર્યો, પક્ષકારની હદ ક્ષેત્રફળ જો સ્વીકારવા તૈયાર હોય તો કમિટી જે બંનેને દસ્તાવેજ કરીને સ્ટેમ્પ ડ્યુટી ભરવા સમજાવશે. કરી નહીં દઈએ, દસ્તાવેજ કરીને આવશો એટલે કરી દે, લાવો બધું ગોઠવી દે. પણ દસ્તાવેજ નહીં કરીએ અને સમિતિ વહી ગઈ, ઉઠીને વહી ગઈ, પ્રમાણિત પ્રમાણિત થઈ ગયું તો ભાઈ તમારી જાતે કરવાનું. રીસર્વે પહેલાના મૂળ સર્વે નંબરનો કેટલોક ભાગ કબજા ફેર છે અને પરસ્પર દસ્તાવેજ કરવા માટે ક્ષેત્રફળ વાળા એ મોટા સર્વે નંબરની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. અને સહકારો પક્ષકારો સહમત નથી કહી દેવાનું, જાવ સિવિલ કોર્ટમાં. સહમત નથી, કારણ કે દસ્તાવેજ રદ કરવાનો અધિકાર કોઈને નથી સિવિલ કોર્ટ સિવાય. સહમતિથી બધું થઈ ગયું. હવે એક નવો લોચો આમાં જઈને હોય. અમારો રીસર્વે વાળો હતો, કબજા ફેર વાળો હતો, મેં અડધો કટકો કાપીને બીજાને વેચી નાખ્યો. એમાં ક્ષેત્રફળ આ દેખાડ્યું તો એને પાછો દસ્તાવેજ કરવો જોઈએ. આમાં દસ્તાવેજ કરવો પડે ને ફેરબદલીનો, કારણ કે આમાં તો વિસંગતતા છે, તો એને ફેરબદલી દસ્તાવેજ કરવો પડશે. અને એમાં વાંધો હોય તો જા સિવિલ કોર્ટમાં, કારણ કે એનો નિકાલ તો સિવિલ કોર્ટ જ કરશે.